સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બદરાડ ખાતે રાત્રિના સમગ્ર ગ્રામજનો એકઠા થયા। ગઈકાલે ગામમાં વીજ કર્મચારી દ્વારા વીજ બિલની ઉઘરાણી કરવા જતા બોલાચાલી બાદ પરિવારને માર માર્યો હતો। વીજ કર્મચારી તથા તેમની સાથે આવેલા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વીજ કર્મચારી સાથે 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। સમસ્ત ગ્રામજનો દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને વદરાડમાંથી વીજ કર્મચારીની બદલીને લઈને માંગ ઉઠાઈ છે। આવતીકાલે સમગ્ર ગ્રામજનો દ્વારા વીજ કંપની તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈને રજૂઆત કરવામાં આવશે। પાણીના પ્લાન્ટનું મારે બિલ ભરવાનું હતું। સવારે ગજેન્દ્રસિંહ રાઠોડનો હેલ્પરનો ફોન આવ્યો મારા ઉપર કે ભાઈ તમારું બિલ આજે ભરવાનું છે। મેં કીધું ચલો હું ચેક બનાવીને પ્લાન્ટ ઉપર આવું છું। તો હું ચેક બનાવી આપ્યો તો તારીખમાં ફેરફાર હતો। હું એમને કીધું કે એમને પછી મને એવું કીધું કે તારીખ 21 તારીખ લખવાની હતી, પણ મારે તગડો થઈ ગયો। પછી મને એમને કીધું આ ચેક ચાલશે ને। મેં કીધું ચલો હું પાછો આવીને બીજો ચેક આપી દઉં, નહીં તો પછી રોકડા આપી દઉં તમને। તો એ ચેક ફેંકી દીધો એમને અને મારા જોડે ઝઘડો કરી નાખ્યો। હું રોકડા લઈને પૈસા આવતો તો બી મને પહોંચ ના બની જાય અને પછી મને મારવાની ધમકી આપતા હતા। 3-1 વાગ્યાના મારા જોડે ફોન કરતા હતા તો તું આવી જા વદરાડના પાટિયા, હું તને મારી નાખો। આજે માર્યા વગર હું ઘેર જવાનો નહીં, મારે નોકરી જવી હોય તો જશે, આવું બધું મને ગમે। સાંજે હું તો સાઈડ ઉપર હતો, પછી મને સમાચાર મળ્યા હતા કે આ લોકો તમને ઓર્ડર આપવા આવવાના છે। તો મને સમજાઈને એને ઘેર બોલાવ્યા હતા। પછી ઘેર આ લોકો મારા ઘેર આવી ગયેલા હતા। 7:15 મારા ઘેર હતા। મારા મમ્મી પપ્પાને બધા ઘરે હતા, તો એમને મારા મમ્મી પપ્પા એમને પણ મારે છે, મારા વાઈફને પણ મારે છે। 2 છોકરીઓ નાની નાની હતી, એમને આ લોકો ખેંચી લઈ જઈને આ લોકોએ ખોટું આવું આચર્યું। બદરાડ ગામ કોઈ સંજોગોસર ગામ સભા હોય તો પણ 10-10 સંદેશો પહોંચાડવા છતાંય 8-10 લોકો ભેગા થતા નથી। પણ આ એક એવી ઘટના બની અને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનેલી છે। એટલે એક જ ગામ વારંવાર 8 થી 10 વખત ઘર સુધી દંડાઓ લઈ અને મારામારી કરવા આવતું રહેલું હોય। અને એના અનુસંધાનમાં આજે એક ઘટના બની ગઈકાલે કે ભાઈ એમના મહાદેવનું ઘર છે, પૂજારી તરીકે કામ કરે છે અને એમના ઘર સુધી એક સામાન્ય બાબતમાં એ લોકોએ 20 થી 25 જણા દંડાઓ લઈને મારામારી કરવા આવેલા। એ ગામ બધું સાક્ષી તો પહોંચી ગયું અને વાત પૂરી થઈ ગઈ અને એને FRI પણ થઈ ગઈ છે। હવે આગળ શું કરવું એ માટે આજનું ગામ એકઠું થયું છે। આજે નિર્ણય એ લીધો કે પહેલા તો જીબી કર્મચારી હતો એને અમે ટ્રાન્સફર કરવા માંગીએ છીએ। વદરાડ ગામમાં અમારે હેલ્પર તરીકે જોઈએ નહીં। એ ગામને આજે સમગ્ર નિર્ણય લીધો છે અને કાલે અમે રજૂઆત કરવા જવાના છીએ। પોલીસને FRI કરી છે અને જે કલમો લગાવવાની તે લગાવી હતી, પણ ઓછી કલમો લગાવી। જે ઘટના બની એ જોતો કલમો કંઈક એવી મજબૂત નથી કે જે આગળ અમે સ્ટેપ લઈ શકીએ।